સમુદ્ર મંથન થયું છે ને એમાંથી અમૃત નીકળ્યું છે અને ભગવાને મોહિની અવતાર ધારણ કરી અને દેવતાઓને અમૃત પાયું છે. એટલે સશક્ત થયેલા દેવતાઓએ બલિ મહારાજા અને અસુરો બધેને હરાવ્યા છે અને પાતાળ લોકની અંદર પાછા મૂકી દીધા છે. ઇન્દ્ર છે એ પાછો સ્વર્ગનો રાજા બન્યો છે. દૈત્યો છેતરાણા એટલે ક્રોધિત થયા છે. એટલે બલિ મહારાજાએ પુનઃ પોતાના ગુરુ શુક્રાચાર્ય, આમ તો એવું છે કે દેવતાઓએ દૈત્યોને હરાવ્યા ને મૃતપાય કરી નાખ્યા હતા. એટલે શુક્રાચાર્યજીએ સંજીવની વિધાથી તમામ દૈત્યોને પાછા જીવિત કર્યા છે. આ બલિ મહારાજાએ શુક્રાચાર્યને વાત કરી કે પ્રભુ તમે કૃપા કરી અને પાછા અમને જીવતા કર્યા છે, તો હવે એવી કંઈક કૃપા કરો કે આપણે આનું ફળ દેવતાઓને બતાવી દઈએ. એટલે શુક્રાચાર્યજી કે ચિંતા ન કરો, મારા શરણમાં તમે છો ત્યાં સુધી હું તમારો વાળ વાંકો થવા દઈશ નહીં. જો મારી વાત તમે માનશો તો હું તમને સ્વર્ગનું સિંહાસન અપાવું કે. એટલે બલિ મહારાજા કહે છે કે તો તમારે જેવા બીજા ગુરુ નહીં કે. ઇન્દ્રને ખબર પડી જવી જોઈએ કે બલિ કોઈ નબળો માણસ નથી કે ભલે કે તો એના માટે શું કરવું પડે. એટલે શુક્રાચાર્યજી કહે છે કે બ્રાહ્મણોને પ્રસન્ન કરો કે જો બ્રાહ્મણો પ્રસન્ન થશે તો ભગવાન પણ કાંઈ તમારો વાળ વાંકો કરી શકશે નહીં. અને પછી તો બલિ મહારાજાએ બ્રાહ્મણોની સેવા શરૂ કરી છે અને સેવા કરતા કરતા બ્રાહ્મણોને રાજી કર્યા છે. બ્રાહ્મણો ખૂબ રાજી થઈ ગયા. એટલે બ્રાહ્મણોએ રાજી થઈને બલિ મહારાજાને આશીર્વાદના રૂપમાં એક તેજોમય રથ આપ્યો છે અને કીધું કે આ રથ ઉપર બેસો તો તમારો કોઈ પરાજય ન કરી શકે. અને તમામ યુદ્ધની સામગ્રીથી ભરેલો તેજોમય રથ, એના ઉપર બલિ મહારાજા બેસી અને અસુરોને સાથે લઈને સ્વર્ગ ઉપર ચડાઈ કરી. અને અચાનક ચડાઈ થઈ એટલે દેવતાઓ બધા અંજાઈ ગયા. ગુરુ પાસે ગયા. બૃહસ્પતિ ગુરુને વાત કરી કે આ અચાનક આટલું તેજ ને આટલો પ્રતાપ આ બલિમાં આવ્યો ક્યાંથી. એટલે બૃહસ્પતિ કહે છે કે દેવતાઓ, આ દિવ્ય તેજનો રથ છે ને એ બ્રાહ્મણો દ્વારા બલિને મળેલો છે. એટલે અત્યારે આ ત્રિલોકીમાં બલિનો સામનો કરી શકે એવું કોઈ સમર્થ છે જ નહીં કે. તો હવે ક્યાં જઈએ અમે, લકાઈ જાઓ કે અત્યારે ભાગવામાં માલ છે હો. એટલે ઇન્દ્ર સહિત બધા દેવતાઓએ સ્વર્ગ ખાલી કરી નાખ્યું, બધા લકાઈ ગયા અને બલિ મહારાજા સ્વર્ગના અધિપતિ થઈ ગયા. ઇન્દ્રાસન મળી ગયું બલિ મહારાજાને. ગુરુની સેવા કરીને ગુરુને રાજી કર્યા એટલે ગુરુ એને સ્વર્ગનું સિંહાસન અપાવ્યું. એટલે બલિ મહારાજા ગુરુને કહે છે, ગુરુ મહારાજ તમારી તો કૃપા આમ જોરદાર વરસી હો. હા, ચેલો તમારો ઇન્દ્રાસન ઉપર બેસી ગયો. એટલે શુક્રાચાર્યજી કહે છે કે હજી મારી એક વાત તું માન. કે બોલો શું વાત માનું. જો તને કાયમાં ઇન્દ્રાસન જોઈએ છીએ એ તો જોઈએ જ ને કે તો એક કામ કર, 100 અશ્વમેધ યજ્ઞ કર કે. કેટલા? 100 અશ્વમેધ યજ્ઞ કર કે. અને યજ્ઞ પૂર્ણ થાય એટલે તું સ્વર્ગનો રાજા બની જઈશ. પછી ઇન્દ્રની તાકાત નથી કે તને પોતાની ગાદી ઉપરથી ઉઠાડી શકે કે. ભલે કે. અને ગુરુની આજ્ઞા થતા બલિ મહારાજાએ ભૃગુ કચ્છ એટલે કે ભરૂચની અંદર નર્મદા નદીના કિનારે યજ્ઞો કરવાની શરૂઆત કરી છે. એક પછી એક યજ્ઞ કરતા કરતા 99 યજ્ઞ પૂરા થઈ ગયા હો. 100મો યજ્ઞ ચાલુ થયો છે. સુખદેવજી કહે કે હે રાજન, દેવોનું સ્વર્ગ થકી પતન થયું એટલે દેવોની માતા અદિતિ એ બહુ દુઃખી થઈ ગયા
કે મારા દીકરા બધાય સ્વર્ગના રાજા હતા ને અત્યારે એને સિંહાસનનો અધિકાર નથી, લકાઈ જવું પડે કે, એટલે દુખી થઈ ગયા હતા. એટલે એના પતિ એવા કશ્યપ ઋષિ એને પૂછ્યું કે હે દેવી, હે કલ્યાણી, તમે આટલા દુખી કેમ છો? કાંઈ તમારા જીવનમાં સંકટ આવ્યું છે, દુઃખ આવ્યું છે? શું તમારું અમંગળ થઈ ગયું છે? આટલા બધા ઉદાસ કેમ છો તમે? એટલે અદિતિ કહે છે કે હે સ્વામીનાથ, તમે તો જાણો જ છો કે અત્યારે મારા પુત્રો દેવો ઉપર અણધાર્યું મહાકષ્ટ આવી ગયું છે. મારા દીકરાઓ એની બધી સંપત્તિ દૈત્યોએ લૂંટી લીધી છે. બલિ પોતે સ્વર્ગનો રાજા થઈ ગયો છે. તો હવે મારા પુત્રોને પાછી સંપત્તિ મળે, મારા પુત્રો પાછા બધાય સ્વર્ગના રાજા બને, સ્વર્ગનું સુખ ભોગવે, એના માટે તમે કંઈક કરો. એટલે કહે છે કે દેવી, એના માટે 12 દિવસનું પયોવ્રત આવે છે. આ પયોવ્રત તમે કરો તો એના વ્રતના પ્રભાવથી તમને એક મહાન પુત્રની પ્રાપ્તિ થશે અને એ મહાન પુત્ર તમને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવશે તમારા દીકરાઓને. એટલે કે ભલે. તો પયોવ્રતમાં શું કરવાનું? તો પયોવ્રત એટલે દૂધનો ઉપવાસ કહેવાય. શું કહેવાય? દૂધનો ઉપવાસ. ખાસ સ્ત્રીઓને આ વ્રત કરવાનું હોય છે. જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો સંતાન પ્રાપ્તિને માટે સ્ત્રીઓ માટેનું આ વ્રત છે. એમાં ભગવાન કૃષ્ણ નારાયણની સાક્ષી રાખી અને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હું આ પયોવ્રતને ધારણ કરું છું, તો આ વ્રત મારું સંપૂર્ણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી તમે મારા ઉપર કૃપા કરજો. અને 12 દિવસનું પયોવ્રત છે. એટલે પ્રથમ દિવસે શું કરવાનું? તો પ્રાતઃ સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની. ફૂલ, તુલસી, દૂધ અર્પણ કરવાનું, ફળ ફ્રૂટ ભગવાનને ધરવાના. અને પછી ભગવાનની પૂજા થઈ જાય એટલે આખો એ દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો સતત જપ કરવાનો. દિવસ માત્રમાં 1 કે 2 વખત કેવળ ને કેવળ દૂધનું પાન કરવાનું, બીજું કાંઈ ખાવાનું નહીં. સાંજે સંધ્યા આરતી કરી ભગવાન આગળ દીવો પ્રગટાવી અને સંધ્યા આરતી કરી નિયમ કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, ભગવાનની કથા સાંભળવી, ક્રોધ ન કરવો, કોઈ સાથે વઢવું ઝઘડવું નહીં, ઈર્ષા દેખાઈ ન કરવી, આ બધા દોષો થકી દૂર રહેવું. અને પછી 12મો દિવસ ઉદ્યાપનનો દિવસ આવે એટલે વિશેષ ભગવાનની મહાપૂજા કરવાની અને દૂધથી ભગવાનનો અભિષેક કરવાનો. શક્ય હોય તો બ્રાહ્મણો પાસે હવન કરાવવાનો અને પછી બ્રાહ્મણો સંતો એને બધેને ભોજન કરાવવાનું. બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી રાજી કરવાના અને દાન રૂપે દૂધ, વસ્ત્ર અને તલ આનું દાન બ્રાહ્મણોને કરવાનું અને પછી પોતાને અન્ન ગ્રહણ કરવાનું. તો પુત્રની પ્રાપ્તિ થાય. આ પયોવ્રત છે. પણ જો ક્રોધ થઈ જાય, ઈર્ષા થઈ જાય તો આ વ્રત છે એ ભાંગી પડે. દિવસ દરમિયાન સુવાનું પણ નહીં. જો લોડું આવી જાય, હા જરા કામ થઈ જાય ને તો ના હાલે. એટલે એ વ્રત બધા કેવા છે? કઠિન છે, પણ કરે તો ફાયદો ઘણો છે. એટલે દેવ માતા અદિતિએ પોતાના પતિ કશ્યપ ઋષિની આજ્ઞા મુજબ એ વ્રત કર્યું. એટલે વ્રતના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા ભગવાન અદિતિના ગર્ભમાં પધાર્યા અને સમય જતા ભાદરવા સુદ 12ના મધ્યાહન સમયે અભિજીત મુહૂર્તની અંદર ભગવાન અદિતિ થકી વામન રૂપે પ્રગટ થયા છે. બોલો વામન ભગવાન કી જય. વામન રૂપે ભગવાન પ્રગટ થયા. તમ બટુ વામનમ દૃષ્ટ્વા મોદના મહર્ષયઃ કર્મણિ કારયામાસુ પુરસ્કૃત્ય પ્રજાપતિ. અતિ અદ્ભુત ભગવાનનું મનોહર રૂપ છે.
દેવતાઓને ખૂબ આનંદ થયો, ઋષિઓને આનંદ થયો છે. ભગવાનના રૂપની અંદર બધા આમ મુગ્ધ બની ગયા હો. એટલું અદ્ભુત વામન, નાનું એવું ભગવાનનું સ્વરૂપ. પછી બધા ઋષિઓએ મળી વામન ભગવાનનો વિધિપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. પછી બૃહસ્પતિએ ગાયત્રી મંત્ર આપ્યો, ગુરુ થાય ને. હા. પછી બ્રહ્માજીએ ભગવાનને કમંડલું આપ્યું છે. અને માતા આદિત્યએ ભગવાનને લંગોટ ધારણ કરાવરાવી છે. પછી કશ્યપ ઋષિએ મેખલા પહેરાવી છે. સરસ્વતી દેવીએ કંઠની અંદર માળા ભગવાનને પહેરવા માટે આપી છે. ભૂદેવીએ પાદુકા આપી છે. આકાશ દેવે છત્ર આપ્યું છે. કુબેર ભંડારીએ ભિક્ષાનું પાત્ર આપ્યું છે. ઉમા અને અન્નપૂર્ણા દેવીએ ભિક્ષા પ્રદાન કરી છે. અને આ બધીએ ભિક્ષા લઈ અને વામન ભગવાન ગુરુ બૃહસ્પતિના ચરણોમાં આવ્યા અને ગુરુને બધી ભિક્ષા અર્પણ કરી. એટલે ભિક્ષા આપી એટલે ગુરુ બૃહસ્પતિ કહે છે કે બેટા, મને આ ભિક્ષા નથી જોઈતી. કે ભગવાન કહે છે તો શું જોઈએ ભિક્ષામાં, એમ તમે કયો ઈ લાવી આપું. તો કહે છે કે મને તો ત્રિલોકીનું રાજ્ય જોઈએ. શું કીધું? ત્રિલોકીનું રાજ્ય જોઈએ. એટલે ભગવાને કહ્યું કે ગુરુ મહારાજ, ત્રિલોકીનું રાજ્ય કોણ દાન કરે? કોઈ એવું હોય તો કયો. એટલે બૃહસ્પતિ કહે છે કે નર્મદા કિનારે બલિ મહારાજા યજ્ઞ કરે છે, ત્યાં તમે જાઓ અને એની પાસે તમે ત્રિલોકીના દાનની માગણી કરજો, એ તમને આપશે. એટલે ગુરુની આજ્ઞા લઈ અને વામન ભગવાન ધીરે ધીરે ચાલતા ચાલતા બલિરાજા પાસે આવેલા છે. જ્યાં ભૃગુ કચ્છની અંદર બલિ મહારાજા યજ્ઞ કરતા હતા ને, ત્યાં વામન ભગવાન આવ્યા છે. અને ભગવાનનું કેવું સરસ મજાનું અદ્ભુત રૂપ હતું, એ પ્રસંગનું એક ભજન આપણે સાંભળીએ. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. એ શ્વેત છત્ર શિર પર ધર્યું રે લોલા, શ્વેત છત્ર શિર પર ધર્યું રે લોલ. એ કર્મા કમંડળ સાર મારવાલા, કર્મા કમંડળ સાર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મૃગ ચરમ ખમા શોભતું રે, મૃગ શોભતું રે લો. એ ત્રિપુંડ ગાલ વિશાળ મારવાલા, ત્રિપુંડ ગાલ વિશાળ મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે લોલ, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે લોલ. એ અધૂરી છે આમાં આસ મારવાલા, અધૂરી છે અમ આસ મારા વાલા. એ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ભૃગુ
કચ્છમાં હું જાઉં છું રે લોલા. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે લોલા. હે હરવા બલિનો અભિમાન મારવાલા. હરવા બલિનું અભિમાન મારવાલા. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે વિષ્ણુ આવ્યા બલિના યજ્ઞ મારે લોલા. વિષ્ણુ આવ્યા બલિના યજ્ઞ મારે લોલ. હે બલિએ કર્યો સન્માન મારવાલા. બલિએ કર્યો સન્માન મારવાલા. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે ભિક્ષુક બની પ્રભુએ માંગ્યું રે લોલા. ભિક્ષુક બની પ્રભુએ માગ્યું રે લોલ. હે બલિએ કર્યું ભૂમિનો દાન મારવાલા. બલિએ કર્યું ભૂમિનું દાન મારવાલા. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે ત્રણ પગલે બલિને છેતર્યો રે લોલા. ત્રણ પગલે બલિને છેતર્યો રે લોલ. હે વામન થયા છે વિરાટ મારવાલા. વામન થયા છે વિરાટ મારવાલા. વિષ્ણુ વામન ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. ઘટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. 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 ધીરે ધીરે ભગવાન બલિ મહારાજાના યજ્ઞમાં આવ્યા છે. દૂરથી આમ તેજસ્વી એવા બટુકને જોઈ અને બલિ મહારાજા આશ્ચર્યચકિત થઈ ગયા છે. મનમાં વિચાર થયો કે સાક્ષાત શું સૂર્યનારાયણ દેવ પધારે છે કે કેમ છે. અને દોડતા દોડતા બલિ મહારાજા ભગવાન વામનનું સન્માન કરવા માટે આવ્યા છે. ભગવાન વામનને પ્રણામ કરી અને બલિ મહારાજાએ સ્વાગત કર્યું છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે બ્રહ્મર્ષિણામ તપ સાક્ષાન મન્યે ત્વાર્ય વપુધરમ. બલિ મહારાજ કહે છે કે હે પ્રભુ તમારું સ્વાગત છે હો. ભલે આવ્યા કે જોતા તો એવું લાગે છે કે બ્રહ્મર્ષિઓનું મૂર્તિમંત તેજ આજે મારી સામે ઊભું છે. આજે તો તમારા આવવાથી મારા તમામ પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે. આજે મારું કુળ પાવન થઈ ગયું. માટે હે બ્રહ્મન ભલે પધાર્યા. હું તમારી શું સેવા કરું? જે કાંઈ ઈચ્છા હોય ને નિસંકોચપણે બતાવો. બોલો તમારે સુવર્ણ જોઈએ છીએ? ગાય, મકાન, મિલકત, ગામ, ગરાસ જે કાંઈ જોઈતું હોય ને એ માગી લ્યો તમે. એટલે વામન ભગવાન કહે છે કે મહારાજા તમારા વિશે તો મેં જે કાંઈ સાંભળ્યું હતું ને એના કરતાં પણ તમે તો વધારે ઉદાર છો. કે ખરેખર તમારા વિચારો તમારા કુળને શોભાવે એવા છે. ખરેખર તમારા પિતા વિરોચન, તમારા દાદા પ્રહલાદ એના કરતાં પણ તમે શ્રેષ્ઠ છો. કે જ્યાં આટલું આમ કીધું ને એટલે બલિ મહારાજાને તો એમ થઈ ગયું કે આ તો ભૂદેવ અમારા કુળને ઓળખે છે હો. હા, અને આમે કોઈ તમારે બે ચાર પેઢીનું નામ લે તો એમ થાય ને કે સ્વામી એમ ઓળખે અમને હો. એટલે એમ
બલી મહારાજા રાજી થઈ ગયા કે બલી મહારાજા કહે છે કે બસ કરો મહારાજ, રેવા દો કે જે કાંઈ આ બધું છે ને એ તમે જેવા બ્રાહ્મણોની કૃપાથી છે. બોલો હું તમારી શું સેવા કરું કે. એટલે વામન ભગવાન કહે છે કે ખરેખર તમારા જેવો કોઈ ઉદાર દાની નથી અને મારા જેવો કોઈ સંતોષી બ્રાહ્મણ નથી. હો કે આ બ્રાહ્મણને કીધી સંતોષ ન હોય, અને બ્રાહ્મણ ક્યારે સંતોષ રાખે નહીં રાખે. આ જો બ્રાહ્મણ સંતોષ રાખે તો તમારું કલ્યાણ ન થાય ને. હા, પણ રાજન, હું જાણું છું કે તમે દીધા વિના માનવાના નથી, એટલે હું તમારી પાસે પદાની ત્રિણી દૈત્યેન્દ્ર સંમિતાની પદામમ, બસ બીજું કાંઈ નથી જોઈતું હે દૈત્યેન્દ્ર. બસ મારા પગથી મપાય એટલી 3 પગ ભૂમિ તમારી પાસેથી માગું છું, એટલું આપો કે હું સંતોષી બ્રાહ્મણ છું. એટલે બલી મહારાજા અટહાસ્ય કરીને હસવા લાગ્યા ને કહેવા માંડ્યા કે અરે રે ભૂદેવ, પેલા તો આવીને કેવી મોટી મોટી વાતો કરી, ઓળખ આપી, મારું મન તમે હરી લીધું, અને હવે માગવાનો સમય આવ્યો અને હમ બાળક જેવી વાત કરો છો. તમને ખબર છે કે એક વખત જે કોઈ બલિના આંગણે આવે અને જો બલિ એને દાન આપે ને તો એને જિંદગીભર કોઈ પાસે હાથ લંબાવવો પડે નહીં. માટે વિચારી લ્યો, ફરી માગવું હોય તો પણ માગી લ્યો. એટલે વામન ભગવાન કહે છે કે રાજન, અસંતોષી બ્રાહ્મણનું પતન થાય છે, અને જેટલું નિર્વાહ માટે દાન જોઈએ એટલું જ બ્રાહ્મણને દાન લેવું જોઈએ. જો વધારે બ્રાહ્મણ દાન લે તો બ્રહ્મ તેજનો નાશ થઈ જાય છે. એટલે જેટલું જોઈએ ને એટલું જ જોઈએ, કે વધારે દાન હું લેતો નથી. કે બલી મહારાજા કહે છે કે ભાઈ मान गए हो, આ दुनिया में ब्राह्मण बहुत देखा के, लेकिन तुम्हारे जैसा कोई नहीं देखा के. हो આ ભગવાન જેવા કોણ હોય. તો બટુક મહારાજ, તમને જ્યાં યોગ્ય લાગે ને ત્યાં તમે 3 ડગલા જમીન લઈ લ્યો કે. એટલે ભગવાન કહે છે કે નહીં એમ નહીં, કે વિધિવત તમે મને પૃથ્વી આપો. કે એમાં શું વિધિ હોય? 3 ડગલામાં વિધિ હોય કે? અરે વિધિ તો જોઈએ ને, કે વિધિ વિનાનું દાન લેતો શું કરવું પડે? સંકલ્પ કરવો પડે. કે એટલે બલી મહારાજા કહે છે કે લોકો મારી હાંસી મસ્કરી કરશે. હો હા, એટલે ભગવાન કહે છે એ બધું બરોબર, પણ નિયમ. એટલે આ બાજુ યજ્ઞશાળાની અંદર શુક્રાચાર્યજી બેઠા હતા. એને વિચાર થઈ કે આટલી વાર કેમ લાગી, કે છે કોણ, જોઉં તો ખરો. કે એટલે એને જ્યાં ઊંચી દ્રષ્ટિ કરીને જોઈ, એ તો ઓળખી ગયા કે આ તો કોણ છે? વિષ્ણુ છે. વામનનું રૂપ લઈને આવ્યા છે ને બલિને છેતરવા માટે આવ્યા છે. એટલે તરત જ શુક્રાચાર્યજીએ બલી મહારાજાને સાવધાન કર્યા, બોલાવ્યા કે આવો બલી મહારાજ. એટલે બલી મહારાજ ત્યાં ગયા. એટલે શુક્રાચાર્યજી કહે છે કે સાંભળો, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, આ કોઈ વામન નથી, આ સાક્ષાત વિષ્ણુ છે. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે અહીં તને વામન બનીને છેતરવા માટે આવ્યો છે. તારા પાસે પૃથ્વીની માગણી કરે છે ને, એ 2 ડગલાની અંદર આખી ત્રિલોકી માપી લેશે. 3જું ડગલું આપવા માટે પણ તારી પાસે કાંઈ રહેશે નહીં. માટે હજી કાંઈ બાજી બગડી નથી, તે સંકલ્પ કર્યો નથી, એને દાન દીધું નથી, માટે એને 2 હાથ જોડીને ના પાડી દે. કે એટલે બલી મહારાજા કહે છે ગુરુ મહારાજ, શું એ જ નિયમ છે કે આમ પાણી લ્યો ને સંકલ્પ કરો તો જ દાન આપી શકાય? દાન તો મેં મનોમય આપી દીધું છે, હવે હું એને કેમ ના પાડી શકું? આજ દિવસ સુધી અમારા કુળની અંદર એવું કોઈ જન્મ્યું નથી કે એને દાન આપવાની વાત કરીને પછી દાન ના આપ્યું હોય. કે અને હે ગુરુ મહારાજ, અને જો કદાચ ને મેં સંકલ્પ કરી નાખ્યો છે અને હું એને દાન ના આપું તો મારું કુળ લજાય. કે અરે ગુરુ મહારાજ, તમે વિચાર તો કરો કે આખી ત્રિલોકી જે વિષ્ણુ પાસે 2 હાથ લાંબા કરીને માગે છે, એ વિષ્ણુ આજે મારા દ્વારે માગવા આવ્યો, એનાથી મોટું બીજું સૌભાગ્ય કયું કહેવાય? કે માટે હું તો આને અવશ્ય આપીશ ને આપીશ. આ તો મારું ગૌરવ વધશે. ત્યારે શુક્રાચાર્યજી કહે છે કે હું કહું એમ તું કર, નહીતર તને સ્વર્ગનું રાજ્ય નહીં મળે. બલી મહારાજા કહે છે કે રાજ્ય મળે કે ન મળે, પણ મારા આંગણે આવેલો અતિથિ
એ ક્યારે ખાલી હાથ તો જાશે નહીં, નહીં ને નહીં. જ્યાં બલિ પોતાની નિષ્ઠામાંથી ડગ્યા નહીં એટલે શુક્રાચાર્યજી ગરમ થઈ ગયા, ક્રોધ આવ્યો અને કહેવા માંડ્યો કે હે મૂઢ, તું તારી જાતને પંડિત માને છે અને ક્યાર તુનો મારી સાથે વાતો કરે છે ને મારી વાતને માનતો નથી, માટે જા હું તને શ્રાપ આપું છું કે તું જલ્દી શ્રીહીન થઈ જઈશ, કે પદભ્રષ્ટ થઈ જઈશ. કે આટલું કહીને શુક્રાચાર્યજી ચાલતા થઈ ગયા. ભગવાન બધું સાંભળ્યો એટલે ભગવાન કહે છે કે બલિ મહારાજા, ગુરુ મહારાજ નારાજ થતા હો તો કાંઈ નહીં, કે આપણે હાલ્યા, કે બીજે ક્યાંક જાશું. અરે નહીં નહીં પ્રભુ, એમ ન ચાલે હો, હું તો તમને અવશ્ય આપીશ ને આપીશ. દાન દીધા વિના હું તમને અહીંથી જવા દેવાનો નથી. તો હવે દેર ન કરો, કે કરો સંકલ્પ હો. હા, એટલે પાણીનું કમંડલું હતું ને, હા, ઉપાડ્યું અને જ્યાં આમ પાણી હાથની અંદર નાખવા જાય ને ત્યાં તો ગમે તેમ તો ચેલો કહેવાય ને, એટલે શુક્રાચાર્યની દયા આવી ગઈ કે ગમે તેમ તો મારા શિષ્યનો બચાવ કરું. એટલે એ પોતે નાળચાની અંદર બેસી ગયા હો, પાણી આવ્યું નહીં. એટલે ભગવાન કહે છે કે કદાચ ને કંઈક કચરો આડો આવી ગયો હશે હો, એટલે સૂળ ભોકીને તો શુક્રાચાર્યની એક આંખ છે ને એ ફૂટી ગઈ હો. પછી શુક્રાચાર્યજી ઉઠી ગયા, પાણી આવ્યું અને તરત જ સંકલ્પ કર્યો ભગવાને અને 3 ડગલા પૃથ્વી, આવો બલિ મહારાજે સંકલ્પ કર્યો. સંકલ્પ થતાની સાથે જ ભગવાન વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું છે. અને આ ભગવાનનું વિરાટ રૂપ જોઈ બલિ મહારાજા તો સ્તબ્ધ થઈ ગયા હો. ભગવાન કહે છે કે બલિ હવે જુઓ મારો માપ કેટલો મોટો છે. કે અને ભગવાને પોતાનો એક ચરણ આમ લાંબો કર્યો ને, અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ ને રસાતળ ને પાતાળ આમ 7 લોકે માપી લીધા. આ બાજુ ભૂ ભુવસ્વ સુવ મહાજન તપ ને સત્યલોક એને માપી લીધા. સત્યલોકને પાર કરી બ્રહ્માંડ એને ભગવાને ફોડ્યું છે અને એમાંથી ચિન્મય ધારા નીકળી અને એ ધારા બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગ્રહણ કરી લીધી છે અને ભગવાનના બ્રહ્માજીએ ચરણ ધોયા છે અને એમાંથી ગંગા પ્રગટ થઈ છે. અને 2 ચરણની અંદર તો આખા આ 14 લોક ત્રિલોકી માપી લીધી. અને ભગવાન કહે છે કે હે બલિ, તે 2 ડગલા પૃથ્વી આપી છે, હજી 3જું ડગલું બાકી છે, માટે 3જું ડગલું આપ, નહીતર તો હમણાં જ હું તને બંદી બનાવીશ. કે બલિ મહારાજે વિચાર કરે, ભગવાને ગરુડને કીધું કે તમે બલિને બંદી બનાવી નાખો. એટલે બલિ તરત જ કહે છે કે પ્રભુ સાંભળો, હજી તો મેં મારું જે કાંઈ ધન હતું ને એ આપ્યું છે, પણ ધનવાન એવો હું એ હજી બાકી છું હો, માટે તમે 3જો ચરણ મારા ઉપર મૂકો. અને ભગવાન વામન પ્રસન્ન થયા અને 3જો પગ બલિની છાતી ઉપર મૂક્યો છે અને બલિ ધન્ય ધન્ય થઈ ગયો ને ભગવાને સીધો એને પાતાળ લોકની અંદર મૂકી દીધો છે હો. અને આ બલિના વચન અને દાન આપ્યું એ સત્ય કર્યું. ભગવાન રાજી થઈ ગયા. રાજી થયેલા ભગવાન કહે છે કે બલિ, તારી નિષ્ઠા ને તારો નિશ્ચય જોઈ આજે હું તારા ઉપર રાજી છું, માટે તને જે માગવું હોય ને માગી લે. આજે આ ભગવાન તને બધું આપવા માટે તૈયાર છે. કે ત્યારે બલિ મહારાજા કહે છે કે હે પ્રભુ, બસ આ તમારી દિવ્ય ઝાંખી, તમારી આ છટા, તમારું આ રૂપ જીવનભર મારી આંખ સામે દેખાય. કે બીજું કઈ મારે જોઈતું નથી. એટલે ભગવાન કહે છે સતત મારે આમ તારા ઘરે જ ઊભા રહેવાનું. કે બલિ મહારાજા કહે તમે માગવાનું કીધું ને મેં માગ્યું, ઊભું ન રહેવું અને રહેવું એ તમારો પ્રશ્ન છે ને. હા, એટલે ભગવાન કહે છે કે બલિ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું તારી પાસે ઇન્દ્રાસન પડાવવા માટે આવ્યો તો, તારી નિષ્ઠા જોઈ અને પ્રસન્ન થઈ અને હું તને વરદાન આપું છું કે આવતા મન્વંતરની અંદર તું જ ઇન્દ્ર બનીશ અને અત્યારે તું સુતળ લોકનો રાજા બની અને રહે તું, અને હું તારા દરવાજાનો દ્વારપાળ બનીને ઊભો રહીશ અને સતત તું મારું દર્શન કર્યા કરજે. બલિ મહારાજા રાજી થઈ ગયા હો. પણ બલિ મહારાજા રાજી થયા ને એની સાથે પ્રહલાદ અને વિરોચન એના પિતાને આ બધાએ રાજી થઈ ગયા. વિચારવા માંડ્યા કે જે પુરુષોત્તમ નારાયણની એક ઝલકને ઝાંખીની માટે
યોગીઓ હજારો વર્ષો લાખો વર્ષો સુધી સાધના કરે જંગલમાં જઈને છતાંય જે સ્વરૂપ પ્રાપ્ત નથી થતું ને એ સ્વરૂપ અમારા બલિ મહારાજા અસુરકુળમાં ઉત્પન્ન થયા છે છતાં પણ ભગવાન એને અખંડ દર્શન આપે છે હો. હા. પછી શુક્રાચાર્યએ માફી માગી છે અને પછી તો બધી વાતો એવી છે કે ભગવાન દ્વારપાળ રહી ગયા, ઘણો સમય થયા આવ્યા નહીં. એટલે પછી લક્ષ્મીજી વિચાર કરવા માંડ્યા કે નારાયણ ગયા ક્યાં એમ. પછી ખબર પડી કે એ તો દ્વારપાળ થઈ ગયા છે બલિને ત્યાં. પછી લક્ષ્મીજી એને બલિના ધર્મબેન તરીકે રહ્યા અને રક્ષાબંધનનો સમય આવ્યો ત્યારે રાખડી બાંધી. પછી બેન માગો કે માગું બીજું કાંઈ નથી પણ આ દ્વારપાળ છે ને એને છૂટા કરો કે એ તમારા શું થાય કે મારા પતિ થાય, તમે કોણ, હું લક્ષ્મી હું કે. હા, બે ભાઈ એક જણો મારી ધન સંપત્તિ હરી લીધી અને તમે હવે નારાયણને લઈ જાઓ છો. પછી ભગવાને 4 મહિનાના વારા બાંધી આપ્યા. 4 મહિના શંકરજા, 4 મહિના બ્રહ્મા અને 4 મહિના ભગવાન પોતે. અત્યારે ચાતુર્માસ છે ને એટલે અત્યારે ભગવાન પોતે એને શયન કરે છે અને ચાતુર્માસના 4 મહિના દરમિયાન ભગવાન ત્યાં રહ્યો. અને વામન ભગવાન પ્રગટ થયા અને ભાદરવા સુધી દ્વાદશીના દિવસે ભગવાન પોતે પ્રગટ થયા હતા. અને શાસ્ત્રનો એવો મત છે કે પરિવર્તનની એકાદશીના દિવસે જો શ્રવણ નક્ષત્ર હોય તો ભગવાનની આરતી કરવાની 12 વાગ્યાના સમય વામન ભગવાનની. અને એ નક્ષત્ર જો બારસના દિવસે આવતું હોય તો બારસના દિવસે ભગવાનની આરતી કરી અને પછી પારણા કરવા. એ વિના પોતાને અનાજ જમવું નહીં બારસના દિવસે પણ, આવી મહારાજની આજ્ઞા છે. તો એ વામન ચરિત્ર અતિ અદ્ભુત છે.